જો આ છે બેકગ્રાઉન્ડ. ખબર તો ખરી. તો કેમ છો બધા? મજામાં જશો ને? પહેલા બધાને ભાઈ જય માતાજી. નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજના બ્લોગમાં તમને આમ જોવો તો વરસાદ જેવું ભાઈ અત્યારમાંથી જ વાતાવરણ થઈ ગયું છે. કાલે ભાઈ વરસાદ આવ્યો હતો પણ કાલે એટલો બધો વરસાદ નહોતો, પણ આજે આ રાઈટે ભાઈ વરસાદ બહુ પીડ્યો, આખી રાઈટ વરસાદ ચાલુ જ હતો. અને અત્યારે પણ વરસાદ જેવું જ વાતાવરણ છે. અને અત્યારે કેટલા વાગ્યા એ તમને કહું તો અત્યારે ભાઈ વાગી ગયા છે 9:45 જેવો ટાઈમ થયો છે. આજે ભાઈ આપણો બ્લોગ ભાઈ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે. નાસ્તો બાસ્તો આપણે કરી લીધો છે અને અત્યારે આપણે ભાઈ ગયા હતા વિડીયો શૂટિંગ કરવા. જોવો અહીંયા આપણો સામાન પડ્યો છે. આપણે જે ઓલા મેન ગેરેજ જાય છે ત્યાં આપણે વિડીયો શૂટિંગ કરવા ગયા હતા, પણ ત્યાં ભાઈ વિડીયો શૂટિંગ થયું નથી. કેમ કે ભાઈ અત્યારે છે પવન ને એવું બહુ જોવું અને વરસાદ જેવો માહોલ છે, એટલે કાંઈ ભાઈ વિડીયો શૂટિંગ થયું નથી. ચેનલ માટે આપણે જે વિડીયો બનાવી છે ટેકનિકલ વિડીયો, એ ભાઈ આમાં વરસાદમાં ક્યાં આપણે શૂટ કરવા માટે, એની માટે આપણે બનાવેલો છે એક સ્ટુડિયો. અત્યારે બનાવ્યો આગળ, કેમ કે સ્ટુડિયો આપણે પહેલાં પણ બનાવેલો હતો અને અત્યારે જો આ રીતનો આપણે સેટઅપ રાખેલો છે. જો આ છે બેકગ્રાઉન્ડ, જો આ છે બેકગ્રાઉન્ડ. આપણે એ સેન્ડલ માટેનું છે આ બધું બેકગ્રાઉન્ડ. ના જો અહીં આ રીતનું બાંધેલું છે. આ છે આપણા પાછળનું બેકગ્રાઉન્ડ. જો બેકગ્રાઉન્ડ છે, આ દોરી બાંધેલી છે. અહીંયા તમે બીજું કોઈ પણ વસ્તુ ટીંગાડી શકો. અને લાઇટિંગની વાત કરું તો આ છે ભાઈ ટ્યુબ લાકડી. જો બીજી પણ આપણી પાસે હજી લાઇટિંગ છે, હજી બીજી લાટ જો આની અંદર થયેલું છે બધી, એની અંદર લાઇટિંગની બધી વસ્તુ ભરેલી છે. જો આપણે સ્ટુડિયો માટે આ બધી વસ્તુ છે અહીંયા. અને આ રૂમની અંદર ભાઈ ઇકો આવે છે ને એની માટે આ બધું બાંધેલું છે. અને ફરતું આપણે કોઈ પણ વસ્તુ કપડું અથવા કોઈ પણ બીજી વસ્તુ નાખી શકો. આ ખુરશી છે. અને તમે એમ કહો આ વોશિક કેમ અહીં પીડ્યું, તો ભાઈ આ વોશિક છે ને ઇકો પ્રૂફ છે. આપણે ઇકો માટે રાખેલું છે અને બે કામમાં આવે. આની અંદર છે ને આપણે તમે કોઈ પણ વસ્તુ બોલો ને એટલે અવાજનો તમારો ઇકો ન આવે રૂમનો, એટલે પડઘા પડે ને પડઘાને એવું ન પડે આની અંદર. એટલે આ વોશિકો આપણે આ જગ્યાએ રાખેલું છે. અને આ રીતનો આપણો સેટઅપ ભાઈ રૂમમાં કર્યો છે. આની અંદર મેં બહુ ઝાઝા પણ વિડીયો બનાવેલા છે. એ ચેનલની અંદર તમે જોવો તો જૂના વિડીયો છે એ બધા અહીંયા જ બનાવેલા છે, આ સેટઅપમાં બનાવેલા છે. અત્યારે ભાઈ આપણી પાસે આ રીતનો સેટઅપ છે. આગળ જતા તો થોડા ઘણા પૈસાની ભાઈ ઇન્કમ જનરેટ ને એવું થાય તો આપણે આ રૂમને ભાઈ સ્ટુડિયો પણ બનાવી શકીએ. અને બહાર તમને લઈ જાવ તો જો તમે વરસાદ એવા થઈ ગયા છે ચાલુ. હવે ભાઈ આપણે નાવું છે, હાલો ભાઈ ફટાફટ નાઈ નાખી નીકળશે. થઈ ગયા છે આવ ફ્રેશ અને હવે બેસી જવાનું છે જમવા. જો ભાઈ જમવાનું ભાઈ પીરસાય છે, ડાયરેક્ટ બેસી જવાનું છે જમવા જ. જો જમવામાં શું શું છે તો જમવામાં છે રોટલો, બટેકા રીંગણાનું શાક, છાશ, ડુંગળી, લીંબુ અને મરસા તીખાઓ. તો હાલો ભાઈ જમી લઈએ. A few moments later. આમ જો ભાઈ માઇન્ડ વિડીયો ફોલવાનું કરી દીધું છે ચાલુ. અને આપણે જવાનું છે ગામમાં, લઈ લીધી છે થેલી અને પૈસા. તો હાલો ભાઈ આપણે ઉપડી જઈએ ગામમાં. અને વરસાદ રહી ગયો છે અત્યારે, તો તડકો કાઢી ગયો છે અત્યારમાં, તો ઉપડી જાય ગામમાં. હાલ રોડ ને પીડું તમે જોઈ લો. મને ખબર તો ખરી ઉતરી ગઈ, પણ મેં કીધું એ આપણને કઈ ખબર નહીં. હાલ્યો તમારું કરિયાણું બધું આવી ગયું છે, મમરા ને થેલી ને બધું. અને હવે બનાવવા મળો. હાલો આવી જોવો તેલ ગરમ થાય છે. હજી નથી આવ્યું. શું હવે તમે હજી નથી આવ્યું? જો તેલ હવે આયલું આવે છે, આવે છે, આવ્યું આવ્યું આવ્યું. વાહ ભાઈ વાહ. હજી આ ઝીણી તળવાની છે, પછી આની અંદર શું છે તો છે ભાઈ
પૌવા મકાઈના જો, અને આ છે સવાણુંનું પેકેટ, અહીંયા છે બિયા માંડવીના. લઈ લીધું છે અને આ પાડવાની છે ફાફડી. આમ તમે જો ફાફડીનો રાત ઢીગલો કરવાનો છે. તેલ હવે મુકાઈ ગયું છે અને લો જાળો પડી ગયો. જાળો પડી ગયો. જોવું ભાઈ, આ લોટ બાંધેલો તૈયાર છે અને હવે મૂકવાનો છે જાળો, પછી પાડવાનું છે ફાફડી. આમ જો ભાઈ ફાફડી પાન નાખી છે. 500 લોટ હતો ત્યાં ભરાણું છે આખું. તો ઝાડોની બધું બહાર પીડ્યું છે. તમને દેખાડું કઈ રીતની ફાફડી છે. તો બહાર લઈને તમને દેખાડું છું, તમને અનુકૂળ રહે. વાહ ભાઈ વાહ, જોરદાર ફાફડી બની છે. હા, છે જો આ રીતનો સેવડો બનાવ્યો છે નાસ્તા માટે. આ છે ફાફડી. ફાફડી જો બની ગઈ છે. ફાફડી તમને દેખાડી. સેવડો એટલો બન્યો ભાઈ, એક થેલી મમડા લેવા એમાંથી. આમ જુઓ તમે, ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને કરી દીધું છે આપણે નાસ્તો કરવા. જો ડુંગળી અને ફાફડી બનાવેલી છે. ફાફડી ડુંગળી ફાફડીની લઈ છે મજા. હાલો ભાઈ નાસ્તો કરવા બધા. વરસાદ પણ આ રીતે ધીમે ધીમે ચાલુ છે અને અહીંયા જોવો તો બધું હકેલવાનું કામ કીધું 1 hour later. છે. અને અત્યારે વાગી ગયા છે 7 અને હજી ભાઈ 8 વાગ્યા છે પણ તોય આખો દી વરસાદ એમનેમ જ છે. તો હજી આજ તો આખો દી આમનેમ જ ઝરમળ્યું. ગામમાં ગયા હતા, ગામમાંથી ઘેરે આવ્યા તો પણ આડું ઝરમળ્યું ચાલુ જ. અને અમે જો રસોડામાં ભાઈ રસોઈ બને છે અને આશા છે ભાઈ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક, શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. હજી તમે ન કર્યું હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલા જ તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.